તો મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ એરિયામાં મર્સિડીઝ કારે અડફેટે લેતા બે વિદેશી નાગરિક સહિત 5 લોકો ઘાયલ થયા હતા ત્યારે કારના ડ્રાઈવરનો પગ ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર પર પડતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હતી. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ એરપોર્ટના ટર્મિનલ 2ના પાર્કિંગ એરિયામાં આ કારની અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે એક મર્સિડીઝ કારના ડ્રાઈવરે એક મુસાફરને ઉતારવા માટે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાં 2 વિદેશી નાગરિક અને એરપોર્ટ ક્રૂના 3 સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારે ઘાયલોમાં 2 વિદેશી નાગરિકોની સારવાર નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે ઘાયલ એરપોર્ટ ક્રૂ મેમ્બરની કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસે કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે અને કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.